અરે હા, અત્યારે મારા ભાઈ કૃષ્ણને લલાટે પાટા બાંધ્યા છે, રુધિરકીની ધાર પણ વસી રહી છે. તો લાય પેલા ને હું ઈ પૂછી લઉં કે હે ભાઈ તને કોણે માર્યા માર? ये આજે લલાટે પાટા રે કન્યા છે ના રે પંજા તમને કોને માર્યા બીરા માર? નહીં નહીં રા લલાટે પાટા રે કન્યા છે ના રે પંજા આજે લાડેલા ભગતો મારે બદલા દે ક્યારે ઓરે નહીં કન્યા આવ્યા લાડુ જમણવાને કાજ લાડેલા એ ભગતો મારે હોય લાડે ક્યારે એ આજે લડુ ના મારવાથી નમના ગવરે ફૂટે સત્ય બોલી જને મારા વીર આવીરા લડુ ના મારવાથી નમના ગવરે ફૂટે આજે લાડુ રે મારાથી સંતોષ નવરે એ થયો બોલી જકનિયા મારા બંને જારીઓ ના માર તારી ના એ મારાથી નમણા ફૂટિયા રે એ આજે દે બોલી માથે રે દુશ્મન કોણ રે જજો આજે દેવોની માથે રે દુશ્મન કોઈ રે નથી દુશ્મન સોંપી દેને મારા વીર દેવોની માથે રે દુશ્મન કોણ રે જજો ભક્ત કહો મારા વીર દેવોની કે માથે રે દુશ્મન કોઈ રે નથી અરે કન્યા હા વીરા એ તારો દુશ્મન છે, દુશ્મન તો મારા હવાલે કરી દો વીરા. અરે નહીં નહીં વીરા એ તો મારો ભગત છે વીરા દુશ્મન નથી અરે કન્યા એ તારો દુશ્મન તું મારા હવાલે નહીં કહે તો તારે પણ મારો માર સહન કરવો પડશે હો વીરા. એ તો કદાપી નહીં બને વીરા તો વીરા જોઈ લે આજ તારા ભાઈમાં કેટલી તાકાત છે જોઈ તો લે. આજ તમારી તાકાત તે અજમાવી જોવો વીરા ये बड़दे बड़ियो केवाय बड़दे हड़तारी केवाय रे हळ सडावू मारा हाथ तीरे કનૈયો કપટી કહેવાય કનૈયો માયાવી કહેવાય આજે બોલે મારી હળિયા શાંત કરો આજે 999 નથી વેતી રે કરો આજે 999 નથી ઊભી રે રાખો એ બળદે બળિયો કેવાય બળદે હડતારી કેવાય આજે હળ સડાવू મારા હાથ तीरे કનૈયો કપટી કહેવાય કનૈયો માયાવી કહેવાય આજે બોલે મારી હળિયા શાંત કરો આજે સાંધો ને સૂરજ વીરા ભેગારે કરો આજે સાધો ને સૂરજ વીરા નો કાર્ય કરો એ બળદે બળિયો કેવાય બળદે હડતારી કેવાય આજે હળ સડાવू મારા હાથ तीरे કનૈયો કપટી કહેવાય કનૈયો માયાવી કહેવાય આજે બોલે મારી હળિયા શાંત કરો આજે આકાશ પાતાળ પૃથ્વી જગારે કરો આજે આકાશ પાતાળ પૃથ્વીનો કાર્ય કરો એ બળદે બળિયો કેવાય બળદે હળતારી કેવાય આજે હળ સડાવू મારા હાથ तीरे કનૈયો કપટી કહેવાય કનૈયો માયાવી કહેવાય આજે મુરલે મારી હળિયા શાંત કરો એ બળદે બળિયો કેવાય બળદે હળતારી કેવાય આજે હળ સડાવू મારા હાથ तीरे કનૈયો કપટી કહેવાય કનૈયો માયાવી કહેવાય આજે મુરલે હરિયા મંત શાંત કરો હર કન્યા હા વીરા હા આપણા બંને ભાઈ રમેશમાં તમારી જીત થઈ ને મારી હારી થઈ વીરા તે માટે આ ગોકુળ નગર બોલાવવાના કારણ શું છે વીરા? અરે હા વીરા રઘુકુળ રીતિ સદા ચલી આઈ પ્રાણ જાય પર વસલ નો જાય વીરા હું મારા ભક્ત સાથે વસને બંધાઈ ગયો છું વીરા કે તમારે પોકરાણગઢ અવતાર ધારણ કરવાનો છે વીરા
ये આજે પોખરણ ગઢની પ્રજા બંધુ મન ગમાતી નથી એ વાલા લાગે બારી કાના લોક આવીરા પોખરણ ગઢની પ્રજા બંધુ મન ગમાતી નથી એ આજે અમે રે જશો ને તમે આવશો રે આજે તમે રે જાશો ને અમે વીરાયા આવશું રે હાલો વિરાજ આવી આપો સત્ય વસન તમે રે જાશો ને વીરાય અમે આવશું રે અરે હા વીરા તો આજ હાથના હથિયાર છોડી દો વીરા હા વિરા હે આજે હાથના હથિયાર મોટા ભાઈ છોડી રે દીજો એ આજે હાથના હથિયાર વીરા મેં તો છોડી રે દીધા હૈયો ભમર વાલા વિરાટ હાથના હથિયાર મોટા ભાઈ છોડી રે દેજો લેવા મારે ભમર બાલા વીરા હાથ હાથના હથિયાર વીરા મેં તો છોડી રે દીધા આજે મુખ કેરી બંસી નાના ભાઈ છોડી રે દેજો આજે મુખ કેરી બંસી નાના ભાઈ છોડી રે દીદી યોને ભમર બાલા વીરા હાથ મુખ કેરી બંસી નાના ભાઈ છોડી રે દેજો આજે મુખ કેરી બંસી વીરાય મે છોડી રે દીદી લઈ લીધા ભમર બાલા વિરાટ મુખ કેરી બંસી વીરાય મે છોડી રે દીદી આજે પડ્યો દેવના નામ વીરા તમે છોડી રે દેજો આજે બળ દેવના નામ વીરા મારે છોડી રે દેવા લઈ લો વિરમ દેવ રૂડા નામ પડ્યો દેવના નામ વીરા તમે છોડી રે દેજો લય લીધા વિરમ દેવ જેવા નામ બળ દેવના નામ વીરા મેં તો છોડી રે દીધા આજે કૃષ્ણના નામ નાના ભાઈ છોડી રે દેજો આજે કૃષ્ણના નામ વીરા અમે છોડી રે દીધા લય યોને રામ દેવ જેવા નામ કૃષ્ણના નામ નાના ભાઈ છોડી રે દેજો લઈ લીધા રામ દેવ રૂડા નામ કૃષ્ણના નામ વીરા અમે છોડી રે દીધા એ બનીને જાવું પાસે વરસના બાળ મારે જાવું યજમલ ને દરબાર બની જાય અમે નાના નાના બાળ મારે જાવું યજમલ ને દરબાર
યજમલ ને દરબાર જાય મે નાના નાના બાળ મારે રહું યજમલ ને દરબાર એ લેવો મારે પોકરણ ગઢ અવતાર મારે રહું યજમલ ને દરબાર પોકરણ ગાઢની મજાય રે કે માના થોડા ખોંદવા રે લોલ કે વંજિયા મેણા બાંધવા રે લોલ ગામ 5 ટોબરાની માલિપા બટુક ભોજન થાય છે એમાંથી પૈસા વધે તો જેની પાછળ કોઈ રડવા વાળું નથી જે નિરાધાર છે જેનું કોઈ છે નહીં એને રાશનની કીટ દેવામાં આવે છે ઈથી સદા કાઈ પણ દવાખાનાની પણ કાઈ એવી જરૂર હોય તો એના માટે પણ જયાલક્ષ્મી રામા મંડળ સતત તત્પર તૈયાર હોય છે પણ અમને 100% ખાતરી થવી જોઈએ કે આની પાછળ કોઈ છે તો અહીંયા જે કાંઈ રૂપિયો આપશો તે તમામ રૂપિયો તમારો લેખે જશે કોઈનો રૂપિયો અવરથે નહીં ઉપડાય તો રામાપીર બાપાની આરતીનો બોલ 1301 રૂપિયો છેલ્લો બોલ લેવામાં આવશે હે બનિયા પાસે વરસના ભાલ મારે જવું યજમલ ને દરબાર
દેવી રામ દેવે ગઢ મેલી દોટ જો હે માયા વીરે યુવાયા વડલાએ જો
ગઢમાં અવતાર ધારણ કરો અમારા લાડીલા ભગતને મળીને તમારી પાછળ પાછળ આવો બહુ સારું કે આજે હરજી હાજા રે બકરા ચાર વાગે આજે હરજી આયા રે બકરા ચાર વાગે તારે કઈ બકરા મોજાળ હરજી હાજા રે બકરા ચાર વાગે સાલે કઈ બકરા મોજાળ હરજી હાયા રે બકરા ચાર વાગે આજે બાવળ પુરની બકર બરજી ચાર તારે તારે કઈ વગડા મોજાળ યાવળ બાવળ પુરની બકરા ચાર તારે અરે હા આ બપોરનો સમય થઈ ગયો હું પણ હાલી હાલી થાકી ગયો અમારા બકરા પણ થાકી ગયા લાવ સામે એક ઝાડ બતાઈ છે ત્યાં ઘડીક વિહામો કરું પ્રભુનું ભજન કરી ત્યારબાદ થોડુંક ભોજન કરી અને મારા બકરાને હાકી કાઢું હે રઘુપતિ રાઘવ રાજા રામ શ્રી રામ જય રામ જય જય રામ હે રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ હે રઘુપતિ રાઘવ રાજા રામ શ્રી રામ જય રામ જય જય રામ હે રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ હે રાત્રે નિદ્રા દિવસે કામ ક્યારે ભગવાન સીતારામ હે રાત્રે નિદ્રા દિવસે કામ ક્યારે ભજવા હરિના નામ હે રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ ઓ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ અરે ગોળભાઈ અરે હા આ ઘોર વડગાડની અંદર મને કોકે પુકાર કર્યો એવું લાગે છે લાય તો જરા જઈને જોવા દે અરે હા બાળક અરે હા ગોળભાઈ મને ભૂખ લાગી તો બટકું રોટલો આપો અરે બાળક શું તમે વાત કરો છો બાળક બટકું રોટલો હતો એ તો હું હમણાં ખાઈ ગયો બાળક અરે તો મને થોડુંક પાણી પાવ અરે બાળક આ ગામમાં 12 વર્ષના દુકાળ પડ્યા છે બાળક તો તને પાણી કેમ કરી પાવ અરે હા ગોળભાઈ તો તમારા બકરાનું દૂધ પાવ અરે બાળક આ બધા બકરા મારા પાકડા છે બાળક તો તને દૂધ કેમ પાવ અરે નહીં ગોળભાઈ જે વડલા હેઠા બકરી ઊભી એના જમનાસળમાં મને દૂધ દેખે તમે ધોઈ જવો અરે હા આ સાધુ મહાત્મા હોય એવું લાગે છે આ કોઈક ચમત્કારિક હોય એવું લાગે છે લાય જરા જઈને જોવા તો દે હે પાકડા બકરા દોવે ભાટી હરજી પાકડા બકરા દોવે રે પાકડા બકરા તોવે બાટી હરજી પાકડા બકરા તોવે રે સરગમ દોવે ભાટી હરજી સરગમ દોવે રે સરગમ સરગમ દોવે બાટી હરજી સરગમ સરગમ દોવે રે અરે હા લે બાળક આ દૂધ
અરે હા ગોળભાઈ એટલું તમે પીવો. અરે બાળક હજે ગુરડો ના પીવો તો મારા લાલે આ કૂતરાના સેમ છે. અરે ગોળભાઈ હવે તમે પીવો. અરે હા બાળક હજે ગુરડો ન પીવો તો મારી ભૂસી બકરીના સેમ છે. અરે ગોળભાઈ હવે તમે પીવો. અરે હા બાળક હજે ગુરડો ના પીવો તો આ હરજીના સેમ છે. અરે ગોળભાઈ હવે તમે પીવો. અરે હા અરે બાળક કઈ બાજુથી આવે છે, કઈ બાજુ જઈ રહ્યો છે, કોણ તારા માતા પિતા છે અને શું તારા નામ છે? અરે હા ગોળભાઈ મારું અસલી સ્વરૂપ જો ધવળું ફરી જાય. બહુ સારું. કોઈ મારી માતા બહેનો એ માથે ન ઓઢ્યું હોય તો ઓઢી લેજો. કોઈ બૂટ ચપ્પલ પહેર્યા હોય તો કાઢી નાખજો. કોઈ પગની આટી નાખીને બેઠા હોય તો મારા મિત્રો પગની આટી કાઢી નાખજો.